ઓકે ભાઈ આજનો ફટાફટ સ્ટાર્ટ કરીએ. ખબર પડી ગઈ બે ઉઠ્યા જઈએ તો આજનો બ્લોગ કન્ટિન્યુ કરીએ. તો ભાઈ ચા પી લઈએ. હવે જઈશું દુકાને. ચલો થોડું ઘર આવવાનું લઈને આવીએ. તો દુકાન જઈને આવીએ અને આ જુઓ આ ભાઈ હું દેખાય આને ઉપર પીઓપી કર્યું મેં આની ઉપર પેલા જેવું હતું આવ્યું કે આના જેવું. હા ભાઈ આવું બનાવ્યું અને જે આ જગ્યાથી પૂરી દીધી ઉપર વ્હાઇટ સિમેન્ટ મારી દીધો અને ગલ્લો બનાવી દીધો પૈસાનો. જો ભાઈ જે ગલ્લો હતો એના ઉપર જોયા હું માર્યું જો ગુંદર ઘમ માર્યો ભાઈ આના ઉપર એટલે આ ખુલી ના જાય. આ ભાગને વ્હાઇટ સિમેન્ટવાળો એને પાવડર જેવું ના થાય ને એના માટે લગાવ્યો. ચલો હવે જઈએ ને ફટાફટથી. ઓકે તો ભાઈ હવે કેટલા વાગ્યા ખબર ખાડા છે અને બનાવીએ છે આપણી દાદીએ ખીર ભાઈ જો ગરમ લાય. આજ તો જમવાનું ભાઈ ખીર દાળ ભાત અને રોટલી નાખવું છે ભાઈ આજ. આજ ભાઈ માતાજીની નીતિ હતી ચૈતર મહિના તો ચલો હવે જઈએ સરસથી બહાર. 11 વાગી રહ્યા 12:30 અત્યારે જઉં છું વિમલને સાઈને રહેવા માટે. તો વાતાવરણ જો પ્યાલો 8 વાગે વરસાદ આવશે તો બે જવું છે રહેવા. ચલો આવી જશે આપણે સ્કૂલ આગળ જો અને ક્રીમલનો સાઈડ હવા આવે. આપણે સાઈડને અને ક્રીમલ લઈને આવી જઈએ છીએ તો સાઈડ આવ્યો નહીં એટલે પેપર તો ભાઈ હાલ બ્લોક કન્ટિન્યુ કરે. ખાલી આ વાતાવરણ જોવો ચૂસ્યું જેમ શિખર પેલા કેનેડાની જાપાનની શિખર ગલીઓમાં ફરતો ને એવું થઈ ગયું વાતાવરણ. આજુબાજુ જેમ કે આ સિઝુકાનું ઘર સિઝુકા કોણ હતું નોબિતાનું ઘર એવું વાતાવરણ થઈ ગયું આજુબાજુ. જો હવે તડકો પડવા મળ્યો ફેસ ઉપર જો સારી જો મારી સાયકલ 0.5 બતાવજો. આ મારી સાયકલ ભાઈ એકદમ સારી મસ્ત પણ ભાઈ બે ટાયર ફેરવ્યા આગળનું પાછળનું તો આગળમાં બતાવું મને. આ બાજુ જુઓ વાયર નહીં હોય કદાચ. આ ભાઈ જુઓ અહીંયાથી વાયર નીકળી ગયેલો અને એક અહીંયાથી નીકળી ગયો એટલે બે વાયર નીકળી ગયા એટલે આગળનું ટાયર ફેરવા અને પંચર કેટલાય પડે એટલે બે ટાયર ફેરવા એ અર્થ કરાવવાના અને ડિસ્ક બ્રેકમાં ડિસ્ક બદલાવાની. બાકી બ્રેકો તો બધી કમ્પ્લીટ જો બ્રેકો કમ્પ્લીટ સીટ બીટે કમ્પ્લીટ ભાઈ બધું જ કમ્પ્લીટ. સીટે નવી નક્કોર જ છે કશું કોઈ થયું નહીં. આ જો ખાલી થોડું આટલી તૂટી ગયો અને આ ભાઈનું આ જતું રહ્યું એટલે ગેમ અંદર જલ્દી નહીં ફર્યું. આટલું બે હરખું કરાવવાનું તો ચલો ભાઈ હવે હું જાઉં છું ને હું ગોપુનું ફાવશે મારા વગર હા અભી હાલ તો જાય તું હું જવાનું તો હું જ ને કઈ અડધો કલાક પછી જવાનું બેવું હોય. હા રે ભાઈ નીકળીએ છીએ ઓકે તો ભાઈ આવીએ છીએ ઘેર ભાઈ જો રૂમનો લોક મારે ખોલવો પડશે પાછું. ચાલો ગયા છે બહાર જો મશીન લગાવ્યું અને મશીનમાં પંખો લગાવ્યો. તો ભાઈ હવે ચાલુ છે જમવાનું બનાવે તો ભાઈ જમી બ્લોગ પૂરો કરશે.